નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર નવા વિડીયોમાં। તો આજે આપણે વાત કરીશું કે વિડીયો મેકર નામની એપ્લિકેશનમાં આપણે ટેક્સ્ટ સ્ક્રોલિંગ કઈ રીતે સેટ કરી શકાય। તો સૌપ્રથમ આપણે વિડીયો મેકર નામની એપ્લિકેશન ઓપન કરી લઈશું। હવે તમારે અહીંયા ઉપર ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કરવાનું છે। ન્યૂ પ્રોજેક્ટ પર ક્લિક કર્યા પછી તમારે જે પણ વિડીયોમાં ટેક્સ્ટ સ્ક્રોલિંગ સેટ કરવા માંગો છો તે વિડીયો તમારે પસંદ કરી લેવાનો રહેશે। તો આપણે અહીંયા એક વિડીયો પસંદ કરીએ। આ રીતનો વિડીયો પસંદ કર્યા પછી તમારે અહીંયા ટેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે। હવે તમારે અહીંયા જે લખાણ લખવા માંગો છો તે લખી દેવાનું, અથવા તો તમે તે લખેલું હોય તો તે કોપી કરી અને પેસ્ટ કરી દેવાનું રહેશે। તો આપણે અહીંયા લખાણ પેસ્ટ કરીએ। હવે આ લખાણને આપણે આ રીતનું લોંગ પ્રેસ કરીને એક લાઇનમાં ગોઠવી દેવાનું રહેશે। લખાણ એક લાઇનમાં ગોઠવ્યા પછી આ રીતનું ડાબેથી જમણી તરફ લઈ જવાનું, આ રીતનું। હવે તમે તેનો બેકગ્રાઉન્ડ કલર બદલવા માંગો છો તો અહીંયા કલર પર ક્લિક કરવાનું રહેશે। તેમાં બીજા નંબરનો ઓપ્શન નીચે લેબલ પર ક્લિક કરવાનું। હવે તમે જે પણ લેબલ રાખવા માંગો છો તે કલર પસંદ કરી લેવાનો, આ રીતનો જે રાખવા માંગો છો તે। તો આપણે અહીંયા યલો કલર રાખીએ। યલો કલર સિલેક્ટ કર્યા પછી અહીંયા ક્લિક કરી દેવાનું। હવે તમે આખા વિડીયોમાં રાખવા માંગો છો અથવા તો અડધા વિડીયોમાં રાખવા માંગો છો, જેટલા પણ રાખવા માંગો છો તેને અહીંથી આ રીતનું પ્રેસ કરી દેવાનું રહેશે। આ રીતનું પ્રેસ કર્યા પછી તમારે અહીંયા ઉપર સૌથી ઉપર પ્લસ નામનો આઇકન હોય તેના પર ક્લિક કરી દેવાનું છે। હવે આ રીતનું તમારે લાસ્ટમાં જ્યાં સુધી તમે ટેક્સ્ટ લોંગ કરેલા છે ત્યાં પણ કરી દેવાનું રહેશે। આ પ્લસ નામનું આઇકન ક્લિક કરી દેવાનું। હવે તમારે આ લખાણને ઉપરથી જમણેથી ડાબી તરફ આ રીતનું લઈ જવાનું રહેશે। આ રીતનું હવે તમે વિડીયો પ્લે કરશો એટલે તમારું લખાણ સ્ક્રોલિંગ થવાનું શરૂ થઈ જશે। જો આ રીતનું। એટલે આ રીતે તમે ટેક્સ્ટ સ્ક્રોલિંગ સેટ કરી શકો છો। હવે તમારે અહીંયા ઉપર ક્લિક કરી અને વિડીયો તમારો જેટલા પણ ક્વોલિટીમાં રાખવો છે તેટલી ક્વોલિટીમાં સેવ કરી લેવાનો, એટલે તમારી ગેલેરીમાં વિડીયો આવી જશે। તો અહીંયા સેવ નામના ઓપ્શન પર ક્લિક કરી દેવાનું, એટલે તમારો વિડીયો સેવ થઈ જશે આ રીતનો અને તમારી ગેલેરીમાં આવી જશે। તો આ રીતે તમે વિડીયો મેકર નામની એપ્લિકેશનમાં ટેક્સ્ટ સ્ક્રોલિંગ સેટ કરી શકો છો। તો આવા જ ઉપયોગી નવા વિડીયો જોવા માટે અમારી યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયોને લાઇક કરો અને શેર કરો।